તો મિત્રો આજે તુવેર ટોઠા બનાવવાના. આજે આ સિઝનમાં ચોથી વાર તુવેર ટોઠા બનાવીએ અને તમને એકદમ મસ્ત રેસીપી બતાવું. કોઈ તુવેર ટોઠાની રેસીપી જોયા વગર રહી ગયું હોય તો તુવેર ટોઠાની રેસીપી તમે જોઈ લેજો. બહુ મસ્ત તુવેર ટોઠા બનાવો અને મને બહુ સારા ભાવે હો. એટલે હું જે રીતે બનાવું એ રીતે તમે લોકો બનાવજો, તમને બહુ મજા આવશે. તો ચલો મિત્રો બતાવું તમને તુવેર ટોઠામાં શું શું જુઓ. ચલો. તો મિત્રો તુવેર ટોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેલ લેશું. બરાબર, અમારે તો બધાના શરીર ભટોરે જેવા એટલે અમે સનફ્લાવરનું તેલ વાપરીએ હ. પછી આમાં જુઓ, આ સૂકા મરચાં, આ તજ, આ જીરું આવી ગયું અને આમાં તજ અને લવિંગ. બરાબર, પછી આ લીલા મરચાં, આદું અને એક સૂકી ડુંગળીની એની પેસ્ટ કરી દીધી હ. જોઈ લો. નારિયું ટામેટું લીધું અને એમાં મસાલા કરવા માટે જુઓ, આ તીખું લાલ મરચું, આ કાશ્મીરી મરચું, આ હળદર, હિંગ, આ ધાણા જીરું. આમાં રહી નાખવાનું નહીં, અંદર જીરું આવે એટલે જીરું આમાં નાખી દીધું આપણે. અને આ ચાર મસાલો, પછી આ તલ છે. બરાબર, આ મીઠું અને આ કોથમીર, આ લીલી ડુંગળી લીધી થોડી અને લસણ. જો લસણ ખૂબ બધું લેવાનું. અને લાસ્ટમાં પછી આ ઝીણી સેવ અને બ્રેડ. જોયેલું આટલી વસ્તુ જુઓ. અને આ રહ્યા ટોઠા જુઓ. ટોઠા મોડા પલાળ્યા હતા, બફાની સીટી એટલે થોડો કાઠો રહી ગયો પણ વાંધો નહીં. મોડા પલાળ્યા હતા, લગભગ 6:30 વાગે જેવા ટોઠા પલાળ્યા. કુકરમાં થોડી સીટી વધારે મારી એટલે થઈ ગયા. વાંધો નહીં, પણ થઈ જશે. તો મિત્રો તેલ આવી ગયું એટલે જો આવો સૂકા મસાલા આમાં નાખી દઈએ. જોઈ લો, સૂકા મસાલા નાખ્યા અંદર. બતાવો મેડમ, હોય બતાવો. જોઈ લો. પછી હે ને થોડા તલ નાખીએ. હા, પછી લસણ નાખ્યું. એમાં મેડમે આવવામાં ધોઈને નાખ્યું. ફટાકા બોલ્યા બધા. લસણ નાખ્યું. અને બરાબર ચડવા દેવાનું, થોડું મિક્સ થવા દેવાનું. તો મિત્રો થોડું લસણ ચડી ગયું હો એટલે આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવી દઈએ અને ડુંગળીની એ અંદર નાખી દઈએ. થોડું લસણ પાકો પછી જ નાખવાની. એક ડુંગળી લીધી હતી, થોડા મરચાં લીધા અને આદુની પેસ્ટ અને બરાબરનો તેલમાં શેકાવા દેવાનું. આ એ ટોમેટાની પછી નાખશું. ટોમેટાની ગ્રેવી પછી નાખશું. જો મસ્ત. આમાં તેલ થોડું વધારે જુઓ તો જ શેકાય તો જ થાય. થોડી થોડી થાય. તો મિત્રો હવે લીલી ડુંગળી આપણે નાખી દઈએ થોડી. લીલી ડુંગળી તો વાપરી જશે ફટાફટ. એમાં ખાલી છે ને ટોઠામાં મીઠું નાખી દો એટલે આમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું. એટલે આ ડુંગળી, લસણ, ટામેટું બધું જલ્દી ચડી જાય. થોડો ચડવા દઈએ મેડમ. પછી ટામેટાની ગ્રેવી નાખીએ, પછી બીજા મસાલા કરીએ. તો મિત્રો હવે ટામેટાની ગ્રેવી નાખું.
ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. ટામેટાનું ચડી જાય પછી બીજા મસાલા કરીએ. હળદર ને મરચું ખાલી તુવેરો થોડી મોડી બાફી હતી, પલાળી હતી. હું ઘરે આવ્યો સબ્જી લઈને એટલે એવું થયું કે ટોઠા બનાવીએ, પણ હવે તુવેરો થોડી સીટી વધારે મારવી પડી. ચલો મસાલાને એવું ચડશે, દીવાનો વણ કરી દઈએ. હવે આમાં હો ને મસાલા કરીએ. અરે આચાર મસાલો હો પતી ગયો. ચોટી ગયો ઉપર તો. હવે આચાર મસાલો નાખ્યો. આમાં હળદર નાખીએ. હવે કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી લાલ મરચું, આમાં કાશ્મીરી લાલ મરચું વધારે નાખવાનું એટલે કલર આવી જાય. તીખા તો થઈ જશે. જો તીખો અહીંયા બતાવો મેડમ. જો મરચું નાખ્યું, હળદર નાખી, ધાણા જીરું અંદર નાખી જ દઈએ, મળી જશે. ગરમ મસાલોને પછી નાખીએ. મીઠું નાખ્યું. ઘણા ગોળ નાખો તો ચાલે, ખોડે ન ખાય. અહીંયા કોમ ચાલુ હો, વિડીયો બનાવ. હમણાં આવો ઘડીક રહીને. પડે યાર. જો હવે અંદર ખાંડ નાખીએ 2 ચમચી માપ. બહુ ગળા થઈ જાય ના મજા આવે. તીખા જ જોવો સ્પાઇસી. કોથમીર વધારે, હા થોડી કોથમીર નાખી દઈએ અને હલાવીએ. સારું બધું પકાવવા દઈએ મસાલા. પછી ચોખા નાખીએ. જો કેટલી બધી ગ્રેવી. જો મિત્રો મસ્ત ગ્રેવી ચડી જઈ હો. લસણ ડુંગળી મસાલા બધા જો તેલ ઉપર આવી ગયું હો. રસો મસ્ત થઈ ગયો હો. હવે અંદર તુવેર ટાઠા નાખી દઈએ. ગરમ નાખો. તુવેર ટોઠા નાખી દો અંદર. જો મેડમ અંદર તુવેર ટોઠા નાખો. હા હા બસ બીજા હાથે નાખી દો. જોઈ લો. અને બરાબર હવે મિક્સ કરી દઈશું. તો મિત્રો હવે બધું મિક્સ થઈ ગયું બરાબરનું. હવે આને કોથમીર નાખી દઈએ અંદર. કોથમીર નાખી હવે બરાબર મિક્સ કરી દઉં. હલાવી દીધું એકદમ. હજુ થોડું મિક્સ થવા પડશે. મસાલા એટલા ઉપર તેલ છૂટી જાય પડી જશે. જો જે મોકરાઈને તમે જોઈ લો. જો આ બધું તેલ આપવા માંડ્યું તો થઈ જશે. ધીમા તાપે એકદમ થવા દઈએ. રેડી થઈ જશે. થોડું એવું લાગવાનું કે કાશ્મીરી મરચું ઓછું હોય થોડું વપરાઈ દઈએ. તો મિત્રો જો ગેસ બંધ કરી દીધો. હા મસ્ત ચડી ગયું. ઉપર લાસ્ટમાં ગરમ મસાલો નાખી દઈએ થોડો ઉપર ટેસ્ટીનો આવી જાય પપડો મેડમ. હવે જોઈ લો ઉપર તેલ આવી કમતરે છૂટી ગયું. આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય. જેને ભૂખ લાગી હોય ને જબરજસ્ત એને તો કમ્પ્લેટ મોઢામાં પાણી આવી જાય. નકરું થૂમ ગળગળ કરો એવા બને જોતાં જ. જોઈ લો નહીં રસો
એકદમ મસ્ત. જો પાણી જેવા નહીં, જેવા રસોયા બનાવવા નહીં. જો લો મસ્ત ઉપર રસો આવી ગયો, તેલ આવી ગયું એટલે કમ્પ્લીટ ચડી ગયા અને ચકાચક બની ગયા. તો ચાલો મિત્રો જમવા. તો મિત્રો ટોઠા બનીને તૈયાર થઈ ગયા અને અમારા મેડમે ચાખવા લીધા. હા હવે મેડમ ચાખીને ટેસ્ટ આપો. રિપોર્ટ કેવો રિપોર્ટ મેડમ બોલો? ચકાસ. કોઈ નોખવાનું? ગરપણ, ખટાશ, મીઠું કોઈ જ નહીં, એકદમ 100%. ચલો 10માંથી 10 માર્ક્સ મળી ગયા. તો જો મિત્રો ડીશ તૈયાર થઈ ગઈ છે. મસ્ત તુવેર ટોઠા, બ્રેડ અને સેવ. જલેબી તો અમે ઓછી ખાઈએ, શરદીને એવું થઈ જાય એટલે ચાલો ના ખાઈએ તો ઘરે બનાવવા. કોઈ મહેમાન આવે તો લાવવી પડે જલેબી. તો જો તૈયાર થઈ ગયું.